નમસ્કાર દર્શક મિત્રો, સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે સાંભળીશું ભગવાન આપણી સાથે હોવાના મહત્વના 8 સંકેતો. મિત્રો, સુખ દુઃખ, નફો નુકસાન, કીર્તિ બદનામી આ બધું જ આપણા જીવનનો એક ભાગ છે અને આ બધી જ વસ્તુઓ જીવનમાં નિરંતર ચાલતી રહે છે. પરંતુ કેટલાક લોકો તેમના જીવનમાં એટલા બધા નિરાશ થઈ જાય છે કે તેમને લાગે છે કે ભગવાનને તેમની પરવા નથી. કેટલાક લોકો વિચારવા લાગે છે કે ભગવાન છે કે નહીં, પરંતુ ભગવાન આપણી સાથે હોય જ છે. આ વિડીયો દ્વારા એવા 8 સંકેતો સાંભળવાના છીએ જે આપણા શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા છે અને આવા 8 સંકેતો મળવાથી એ વાતની સાક્ષી છે કે ભગવાન આપણને પ્રેમ કરે છે, આપણી સાથે છે. વાસ્તવમાં ભગવાન દરેકને અલગ અલગ રૂપમાં પોતાનો પ્રેમ દર્શાવે છે. ભાગવતમાં વર્ણન છે કે પાંડવોની માતા કુંતીએ ભગવાનને આપત્તિ માટે વિનંતી કરી. કુંતી મહારાણી કહે છે કે જ્યારે અમે મુશ્કેલીમાં હતા ત્યારે તમે અમને બચાવવા હાજર હતા, પરંતુ જ્યારે તમે અમને અમારું રાજ્ય પાછું અપાવ્યું ત્યારે તમે દ્વારકા જવાના છો. આના કરતાં તો સારું અમને ફક્ત આફત આપો, જેથી કરીને અમે તમારો સંગ મેળવતા રહીએ. એ જ રીતે જ્યારે પાંડવો ભીષ્મ પિતામહ પાસે જાય છે ત્યારે ભીષ્મ પિતામહ તેમને કહે છે કે તમે પાંચેય ખૂબ જ શક્તિશાળી છો અને દ્રૌપદી એ યજ્ઞથી જન્મેલી એક છોકરી છે જેની વરદાન છે કે તે જે ઘરમાં રહે છે ત્યાં ક્યારેય અન્નની અછત નહીં આવે. તેમ છતાં તમને લોકોને આટલું દુઃખ જોવા મળ્યું, તમારું રાજ્ય છીનવાઈ ગયું અને તમને અન્યાયથી જંગલમાં મોકલવામાં આવ્યા. તમને સળગાવીને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને તમારી સાથે કાવતરું ઘડવામાં આવ્યું. ભગવાનની લીલા તો ભગવાન જ જાણે છે. ભગવાન કેટલાકને સુખ અને કેટલાકને દુઃખ આપે છે, પરંતુ ભગવાનના કેટલાક ભક્તો એ નથી સમજતા કે દુઃખ પણ ભગવાનની એક ભેટ છે અને તેઓ નિરાશ થઈ જાય છે. તેઓ શંકા કરવા લાગે છે કે ભગવાન તેમની કાળજી નથી રાખતા. આ દુવિધા દૂર કરવા માટે આપણે શાસ્ત્રોમાં વર્ણવેલા એવા 8 સંકેતો સાંભળવાના છીએ જે દર્શાવે છે કે ભગવાન આપણી સાથે છે. પ્રથમ સંકેત એ છે કે જો ભગવાન આપણને પ્રેમ કરે છે તો આપણે જે પણ કરીશું તેમાં નિષ્ફળતા મળશે. હા, તમને આ સાંભળીને ચોક્કસ અજીબ લાગશે, પરંતુ જેને ભગવાનનો સાથ મળે છે તેમને નિષ્ફળતા ચોક્કસ મળે છે, કેમ કે તમે તો પછી ખૂબ જ મહેનત કરશો અને સારા માર્ગ પર ચાલશો. તેમ છતાં જો તમને નિષ્ફળતાનો સામનો કરવો પડશે અને તે એક સંકેત છે કે ભગવાન તમને પ્રેમ કરે છે. તે પોતાના ભક્તોની પરીક્ષા કરે છે અને અવશ્ય એક દિવસ તમને સફળ બનાવે છે. જ્યાં સુધી તમે જીવનનો સાચો હેતુ નહીં સમજો ત્યાં સુધી તમે નિષ્ફળતા જોશો. બીજી નિશાની એ છે કે જ્યારે ભગવાનની કૃપા તમારા પર હશે ત્યારે તમે એકલા અનુભવશો. તમારી સાથે એક એવી પરિસ્થિતિ આવશે કે જ્યાં તમે સમજી શકશો નહીં કે હવે આગળ શું કરવું. તમને લાગશે કે આ સ્થિતિમાં મારી મદદ કરવા વાળું કોઈ નથી. તમે તમારી સમસ્યા કોઈને જણાવી શકશો નહીં અને જો તમે કોઈને જણાવવામાં સફળ થશો તો પણ કોઈ તમારી સમસ્યાને સમજી શકશે નહીં. તેઓ કહેશે કે આ તો ખૂબ જ નાની સમસ્યા છે, કાં તો તેઓ તેના પર ધ્યાન નહીં આપે અથવા બાદમાં તેઓ તેને અવગણશે. ત્રીજી નિશાની એ છે કે જ્યારે તમને ભગવાનના આશીર્વાદ મળે છે ત્યારે તમે દુઃખી થશો અને તમે વિચારવા લાગશો કે આપણા જીવનમાં આનાથી વધુ ખરાબ શું હોઈ શકે. તમે દુઃખની ચરમસીમાનો અનુભવ કરશો. જ્યારે તમારા જીવનમાં મોટા દુઃખ આવવા લાગે છે ત્યારે તમારા મનમાં અરુચિ ઉત્પન્ન થશે અને તમારું મન ભૌતિક સુખોથી આગળ વધીને ભગવાનને જાણવાનો પ્રયત્ન કરશે. માણસે આ સમયે નિરાશ ન થવું જોઈએ, કારણ કે આ દુઃખ તેના હૃદયમાં ભગવાન માટે પ્રેમ વિકસાવવામાં મદદ કરશે. આનાથી એવો ખ્યાલ આવશે
કે આ સંસાર ઘણા દુઃખોથી ભરેલો છે અને સાર એ છે કે ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવા કેટલીય પરીક્ષાઓમાંથી પસાર થવું જ પડશે. અને જ્યારે આવું થશે ત્યારે તમારી અંદર એક નવી શોધ શરૂ થશે, જેમાં તમે તમારી ખામીઓ જાણી શકશો અને તમારી નિષ્ફળતાનું કારણ શોધી શકશો. તમે તમારી જાતને પ્રશ્નો પૂછવાનું શરૂ કરશો અને આ તમારા જ પૂછેલા પ્રશ્નો તમને જીવનમાં આગળ આવવા માટે મદદ કરશે. પાંચમી નિશાની એ છે કે જો ભગવાન તમારી સાથે છે તો તમારું પાત્ર બદલાવા લાગે છે. જ્યારે તમે તમારી સાથે જોડાઓ છો અને તમારી પોતાની ખામીઓ જાણો છો તો તમે તેને સુધારવાનો પણ પ્રયાસ કરો છો. આ સાથે આપણી જાતને બદલવાની પ્રક્રિયા શરૂ કરીએ છીએ. તમે પહેલા કરતાં વધુ શાંત અને સ્થિર બનો છો. જ્યારે પણ આપણે ભગવાનને શોધવાનું શરૂ કરીએ છીએ ત્યારે આપણામાં પરિવર્તન આવવા લાગે છે અને આપણે ભગવાનની નજીક જવા માટે સક્ષમ બનીએ છીએ. છઠ્ઠી નિશાની એ છે કે તમારું મન કોઈ પણ બાબતમાં હાર જીતથી ઉપર આવશે અને તે સમય એ હશે કે જ્યારે તમે સંપૂર્ણપણે બદલાઈ ગયા હશો અને જીવનને જોવાનો તમારો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો હશે. તમે જીત હારથી ઉપર નફા અને નુકસાનનો વિચાર કર્યા વિના કોઈ પણ કાર્ય કરશો. આ સ્થિતિમાં તમે બહાર બનતી વસ્તુઓથી વિચલિત થશો નહીં અને તમારી પોતાની અંદર સ્થિર રહેશો. તમે ભગવાનમાં એટલા બધા ખોવાઈ જશો કે તમને બહારથી જે દુઃખ અને સુખ મળે છે તે બંને તમને વિચલિત કરી શકશે નહીં. સાતમી નિશાની કસોટીના રૂપમાં છે. જ્યારે તમે ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત થાઓ છો ત્યારે તમારા જીવનમાં એક એવી સ્થિતિ આવે છે જેમાં તમારી પાસે બધું સરળતાથી આવે છે. બધી જ ઐશ્વર્ય તમારી પાસે આપમેળે આવવા લાગે છે. તમારે તેની સાથે જોડાવાથી બચવું પડશે. સંસારમાં ધન, ઐશ્વર્ય, મોક્ષ વગેરે જેવી બધી જ વસ્તુઓ તમને સરળતાથી મળી જાય છે. આવી સ્થિતિમાં આપણે આ વસ્તુઓની સાથે આસક્ત ન થવું અને મન ભગવાનમાંથી સ્થિર રહેવા માટે લલચાય છે. જો તમે આ પરીક્ષા પાસ કરો છો તો તમે 8મા ચિહ્ન પર આગળ વધો છો. 8મી નિશાનીમાં તમે ભગવાનને મળી શકો છો, તેમની સાથે વાતચીત કરી શકો છો. આ નિશાની મળ્યા પછી તમારા મનમાં કોઈ શંકા રહેતી નથી કે ભગવાન તમારી સાથે છે કે નહીં, કારણ કે હવે તમે હંમેશા માટે સકારાત્મક રહેશો અને સકારાત્મક રહેવાથી જ જીવનમાં ઘણું બધું માણસ મેળવી શકે છે. તો મિત્રો, હું આશા રાખું કે આજનો આ વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો. ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી નવા આવનારા તમામ વિડીયો તમને મળતા રહે. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. ધન્યવાદ. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.